મહેસાણા જિલ્લામાં ધારાસભ્ય કરશન સોલંકીના અવસાન બાદ ખાલી પડેલી કડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના જંગનું રણશીંગો ફૂંકાઈ ચૂક્યું છે. ત્યારે કડી તાલુકાના જયદેવપુરા ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. કારણ કે જયદેવપુરાના ગ્રામજનોના પડતર પ્રશ્નો અનેક વિરોધ પ્રદર્શન કે રજૂઆતો બાદ પણ ઉકેલા નથી. ગામમાં ગટરના ગંદા પાણીનો નિકાલ થતો નથી. ચોમાસામાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી. તેના કારણે ગ્રામજનોને કાયમી હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે ગામના ખેડૂતોની જમીનના રિસર્વે માટે રજૂઆત કરાઈ હતી, પરંતુ હજુ સુધી જયદેવપુરા ગામના આ પડતર પ્રશ્નોનો નિકાલ ન આવતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારતા કડી વિધાનસભા ચૂંટણીનો મામલો ગરમાયો છે. મારું નામ વણકર કેશાભાઈ રણછોડભાઈ, હું ગામનો સરપંચ છું. અને મારા ગામમાં જે સભા મળી હતી, સભામાં વિધાનસભાની ચૂંટણીનો નિકાલ લેવા માટે ભેગા થયા હતા. ગામનો કોઈ જો પ્રશ્ન જે પડતર પ્રશ્નો છે એનો નિકાલ આવશે તો ગામ મતદાન કરશે, અને એનો નિકાલ નહીં આવે તો એનો બહિષ્કાર કરશે ગામ. બેઠકની અંદર કીધું પડતર પ્રશ્નનો નિરાકરણ આવે તો જ ચૂંટણી કરશે, વોટિંગ કરશે ગામ. એની અમે ચીમકી આપી. બરોબર, જો પ્રશ્ન કોઈ અમારો સોલ્વ નહીં થાય તો અમે વોટિંગ કરશું જ નહીં. મારું નામ પટેલ લાલજીભાઈ હરક છે. હું પણ એક પૂર્વ સરપંચ જ છું અને ગામના પ્રતિષ્ઠિત આગેવાન છું. અમારા ગામના જે પ્રશ્નો છે, પૂર્વ પ્રશ્નો, એ આજ દિવસ સુધી કોઈ હલ થતા નથી. કયા પ્રશ્ન? જેવા કે એક તો અમારા જે ખેડૂતના જે રસ્તા છે, નેડિયું છે, એની અંદર નાની કડીની તમામ સોસાયટીના અને કડી મ્યુનિસિપાલિટી નગરપાલિકાનું પાણી, ગંદુ પાણી, એ કાયમ માટે વહે છે, જેથી કરીને અમારે ચાલવામાં આવવા જવામાં તકલીફ છે. અને એ નેડિયાની અંદર જંગલી ઘાસ પણ ઉગી ગયું છે, જેના કારણે આ વરસાદી પાણી પણ જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. બરાબર છે. તો આ પ્રશ્નોનો અમારે જો જલ્દી નિરાકરણ આવે તો જ અમે આવતી ચૂંટણીની અંદર સહકાર આપીશું, નહીંતર અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું એવી અમે ચીમકી આપીએ. રીસર્વેનો પ્રશ્ન પ્લસ રીસર્વેમાં અમારા ગામમાં શું છે કે ભૂખ હડતાલ ઉપર અમારા રમેશભાઈ ચતુરભાઈ પોતે જ બેઠા હતા અને એનો આખા ગામનો સહકાર હતો. અને એ વખતે DRLRમાંથી અધિકારી આવેલા અને એમને અમને જણાવ્યું હતું કે તમારા ગામનો પ્રશ્ન પૂર્ણ કરવાની જવાબદારી મારી છે. આજ સુધી એ લોકો ખાલી સર્વે કરી ગયા છે, પણ એના કોઈ હુકમ થયા નથી. અને હુકમ થાય છે તો પણ એ જે જૂના જે પ્રશ્નો છે ને, એના જ પ્રશ્નો આગળ ચાલ્યા આવે છે. તો સત્વરે આ પ્રશ્નોનું નિરાકરણ થાય એવી અમારી માગણી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.